हेलो स्टूडेंट्स, तो આપણે નેક્સ્ટ દાખલો નંબર ઉદાહરણમાં જોઈએ છે 5.11 ચેપ્ટર 5 માં. ઓકે, તો હું બોર્ડ પર રકમ લખતી નથી, બુકમાંથી જ વાંચું છું, તમે જોજો. બરાબર. તો સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. હવે ઢોળાવવાળો રોડ આવ્યો છે. આગલા દાખલામાં આપણે શું જોયું? તો સમતલ રોડ હતો. બરાબર. હવે ઢોળાવવાળો રોડ આવે છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો પહેલું, રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઇષ્ટ ઝડપ કેટલી હશે? બીજું કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? બરાબર. હવે ઢોળાવવાળો રોડ આવેલો છે તો પહેલા આપણે વેલ્યુ લખી દઈએ, સમજીએ તે પહેલા. તો વેલ્યુ તમને આપેલી છે ત્રિજ્યા r બરાબર 300 મીટર, થીટા આપેલો છે, થીટા એ 15 ડિગ્રી આપેલો છે. રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક જે છે, રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક μs બરાબર 0.2 છે. બરાબર. આપણે ઓપ્ટિમમ ઇષ્ટ ઝડપ એટલે v0, ઇષ્ટ ઝડપ v0 ક્યારે બને? તો જ્યારે μs તમારું 0 હોય. બરાબર. એ કન્ડિશનમાં આપણે લીધેલું છે આ. બરાબર. કેટલા છે? બરાબર. તો તે આપણે શોધવાનું છે. બીજું કે લપસવાનું નિવારી શકાય તેવું શક્ય મહત્તમ ઝડપ એટલે કે v મેક્સિમમ, એ આપણે શોધવાનું છે. હવે તો સવાલ સમજી લે કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે અને તે 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. કેટલી ડિગ્રીનો છે? આ રીતનો વર્તુળાકાર માર્ગ છે અને તેનો ઢોળાવ એટલે કે એંગલ જે છે અહીંથી આ રીતના, તો એ જે એંગલ મળે છે એ 15 ડિગ્રીનો છે. બરાબર. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક, જે પણ રેસ કાર જતો હશે એના પૈડા અને માર્ગ વચ્ચેનો જે ઘર્ષણાંક એટલે કે μs જે છે એ તમને કેટલો આપેલો છે? 0.2 આપેલો છે. તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ સ્પીડ કેટલી હશે? અહીંયા તમને એક ખ્યાલ આવી જાવ કે રેસ કારના પહેલું જે છે, રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે કોઈ પણ વસ્તુ ઘસાઈ ક્યારે જાય? તો સૌથી વધારે શું લાગે? ઘર્ષણ લાગે. અહીંયા ઘર્ષણના બદલે તમને શું આપેલું છે? તો μs આપેલો છે. એટલે ઘસારો નિવારવા માટે તમારો μs કેવો હોવો જોઈએ? તો 0 હોવો જોઈએ. તો એવું આપણે ઢોળાવવાળી થિયરીમાં મેક્સિમમ સ્પીડ માટે μ 0 લીધેલું, μs તો તે ઇક્વેશન આપણે અહીંયા યુઝ કરીશું. બરાબર. તો તે પહેલા તો અહીંયા જો વર્તુળાકાર માર્ગ જ્યારે અથવા તો ઢોળાવવાળા માર્ગે જ્યારે પદાર્થ ગતિ કરે, આ આપણી એની સમતલ થઈ ગઈ, આ રીતની એંગલ બને છે એની અહીંયા. બરાબર. આ રીતનો વર્તુળાકાર માર્ગ છે એનો. બરાબર. ચાલો, તો આપણો કંઈક આ રીતનો હતો. બરાબર. તો અહીંયા પેલો રેસ કાર છે તો એને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો n ના લંબ ઘટકો અને ઘર્ષણ બળના લંબ ઘટકો એ કારને ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડતા હતા. તેવી જ રીતે અહીંયા રેસ કારને પણ લંબ ઘટકો અને ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો આપણે અહીંયા લખીએ, અહીં લંબ બળ ના સમક્ષિતિજ ઘટકો તથા ઘર્ષણ બળ એ રેસ કાર ને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. રાઈટ. હવે જે છે તો પહેલો જે તમારો ક્વેશ્ચન છે કે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે, તો આપણે લખીશું પહેલો જે કેસ છે કે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઓપ્ટિમમ એટલે કે ઇષ્ટ ઝડપ v0
બરાબર નિવારવા માટે ઈસ્ટની ઝડપ v0 બરાબર શું થશે તો શું મળતું હતું rg tan θ તમને મળતું હતું v0 બરાબર વર્ગમૂળમાં rg tan θ કેમ તો μs ત્યાં શું લેવાય ઓપ્ટિમમ ઝડપ એટલે μs કારણ કે ઘસારો નિવારવાનો છે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે ઘસારો નિવારવો એટલે μs તમારું શું હોય તો 0 જ હોવું જોઈએ તો જ એ નહીં ઘસાય ને ઘર્ષણ ના હોય તો જ પછી તમારું જે હોય તે બરાબર ક્લિયર હોય બરાબર તો અહીંયા ઘસારો જોઈતો નથી તો આપણે ઘર્ષણ જોઈતું નથી બરાબર તો μs 0 હોય તો v0 rg tan θ તો rg tan θ માં તમે અહીંયા વેલ્યુ મૂકશો તો શું મળશે તમને એટલે ઇક્વેશન બરાબર સમજો બરાબર ક્યાં કયું ઇક્વેશન જોઈએ છે તે તો આપણે અહીંયા જોઈએ તો rg tan θ તો v0 વર્ગમૂળમાં r કેટલા છે તો 300 ગુણ્યા g 9.8 બુક પ્રમાણે આપણે જોઈએ છે અને tan θ tan 15 ડિગ્રી और tan 15 ડિગ્રી બરાબર કેટલા છે તો તમારે લોગ ટેબલમાં જોઈને લેવાનું અહીંયા છે તમને આપણું 2679 બરાબર આ એની વેલ્યુ છે tan 15 ડિગ્રી બરાબર તો v0 કેટલા આવે તમારે ફાઇન્ડ કરી નાખવાના અહીંયા મીટર પર સેકન્ડ ક્લિયર આ ક્યારે તો આટલો વેગ હશે તો એનો ઘસારો બચી શકે ઘસારો થશે નહીં પણ કન્ડિશન શું છે જો ઘસારો નહીં જોઈતો હોય તો એને μs 0 જ રાખવું પડે ઘર્ષણ બિલકુલ નહીં જોઈએ બરાબર ચલો બીજો કેસ જોઈએ તો લપસવાનું નિવારી શકાય હવે ઘર્ષણ નહીં હોય તો પછી લપસી જવાય એટલે તે પણ કેસ આપેલો છે આમાં તો લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી આપણે ગાડી લઈને જતા હોય અને એકદમ ધીરેથી જ્યાં ઘર્ષણ ન હોય ત્યાં ધીરેથી પગ મૂકે તો પણ શું થાય લપસી જવાય પણ અહીંયા એવું કીધું છે પહેલા કેસમાં એવું છે કે કોઈ પણ વસ્તુ રેસ કારના જે ટાયર છે એ ઘસાઈ નહીં જાય તે માટે ઘર્ષણ નથી જોઈતું ઘર્ષણ 0 રાખીએ તો આપણને આ ઇક્વેશન મળે છે બરાબર આપણે એક થિયરીમાં પ્રૂવ કરી ચૂક્યા છે બીજું કે હવે ઘર્ષણ નથી તો લપસવાના ચાન્સ વધારે તો પછી અહીંયા કેસ આપ્યો છે કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી તો આપણે બીજો કેસ લખીએ છીએ અહીંયા કે લપસવાનું નિવારી શકાય તે માટે શક્ય મહત્તમ ઝડપ v maximum ચાલો v maximum નું ઇક્વેશન બોલો હવે શક્ય મહત્તમ ઝડપ આમાં જ આપણે જોઈ ગયા છે v maximum તો વળાંકવાળા રોડે શું મળે તમને rg tan θ plus μs divided by 1 minus μs tan θ આ તમારું ઇક્વેશન હતું ને બરાબર તો આ જે ઇક્વેશનમાં છે એમાં બધી જ વેલ્યુ છે તમારી પાસે μs પણ છે એ બધી વેલ્યુ મૂકવાની અને તમારે v maximum ફાઇન્ડ કરવાનું બરાબર જે હશે તે બરાબર તો અહીંયા જે તમારો આન્સર આવશે એ તમારો ફાઇનલ આન્સર રહેશે તો એકદમ ઈઝી દાખલો છે તમારે પ્રેક્ટિસ કરવાની બરાબર બીજું તો આપણે કાંઈ શોધવાનું નથી એટલે 5.11 બે માર્ક્સમાં એમપી છે આ દાખલો ઓકે તો જોઈ લેવાનું ક્લિયર થેન્ક યુ સ્ટુડન્ટ્સ આપણે આ જે ઉદાહરણ તમારું 5.10-11 જે પણ હતું એની સાથે જ આપણે આ સ્વાધ્યાયનો એક દાખલો જોઈ લઈએ છીએ છેલ્લો દાખલો છે આપણા સ્વાધ્યાયનો તો સ્વાધ્યાય 5.21 જે 3 માર્ક્સમાં એમપી છે એમાં જુઓ તો દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષ જ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે દોરીમાં તણાવ કેટલો હશે શોધવાનું છે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકે પહેલા વેલ્યુ લખી દઈએ અને પછી આપણે સમજીએ દાખલો શું કહેવા માંગે છે તો વેલ્યુમાં તમને આપેલું છે પહેલા દળ કેટલું છે તો 0.25 kg આપેલું છે પછી સમતલમાં 1.5 મીટર ત્રિજ્યા r બરાબર 1.5 મીટર ત્રિજ્યા આપેલી છે
વર્તુળમાં 40 પરિભ્રમણ પર મિનિટ જે છે એનો સિમ્બોલ જે છે એ ઓમેગા છે. તમે યુનિટ 4 માં એ શીખશું, બરાબર. ઓમેગા એ કેટલો છે તો 40 પરિભ્રમણ પર મિનિટ, એટલે કે 40 ગુણ્યા પરિભ્રમણ એટલે એક પ્રકારનો ખૂણો બનાવે તે છે, બરાબર. પરિભ્રમણ કરે ત્યારે જે ખૂણો બને તો એ છે તમારો 2π/t. એ તમને મળે છે. મિનિટ કેટલી છે તો 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 સેકન્ડ પ્રમાણે લેવાનું છે. 40 ગુણ્યા 2π/60 એનો એકમ જે છે એ રેડિયન પર સેકન્ડ થાય છે. ઓકે, તો આનું ઇક્વેશન છે ઓમેગા બરાબર 2π/t. પણ એની સાથે 40 તમને કિંમત આપેલી છે એટલા માટે. ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલો હશે તો t આપણે શોધવાનું છે. પહેલા કેસમાં t શોધવાનું છે. પછી કીધું છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તો આપણે t1 લઈ લઈએ ચલોને. તેમ હોય તો અહીંયા જે છે t2 તમને આપેલું છે 200 ન્યૂટન. તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? મહત્તમ ઝડપ એટલે v મેક્સિમમ, બરાબર, ઘુમાવી શકાય. મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય જે આપણે શોધવાનું છે. ક્લિયર? તો આટલી વેલ્યુ આપેલી છે. આના પરથી આપણે દાખલો ગણીશું તે પહેલા અહીં સમજીએ. તો દોરી છે એના એક છેડે એક પથ્થર બાંધેલો છે. દોરીનો એક છેડો આપણી હાથમાં છે અને બીજા છેડે એને પથ્થર બાંધેલો છે. અને પછી આપણે પેલું કે આ રીતના આમ ફેરવીએ છીએ, આ રીતના આમ ફેરવીએ ને ત્યારે દોરી પર શું ઉત્પન્ન થાય તો તણાવ બળ ઉત્પન્ન થાય. તો એ તણાવ બળ કેટલું હશે તે શોધવાનું છે. પહેલો કેસ, બરાબર. બીજા કેસમાં એવું કીધું છે કે જે આપણે આ રીતના ફેરવીએ છીએ પથ્થરને, અહીંયાથી જે ફોર્સ આપે છે આમ ફેરવીએ છીએ, બરાબર. તો એનું કેન્દ્રગામી બળ કોણ આપે? તો જ્યાંથી તમે બળ આપતા છો તે એ બળ અને પથ્થરના લીધે દોરી પર તણાવ બળ ઉત્પન્ન થાય છે. તો એ તણાવ બળ જ એને ફરવા માટે રેડી કરે છે આ રીતના. પણ એનો ફોર્સ ક્યાં છે? અહીંયા છે. તો અહીંયાથી દોરી પર શું ઉત્પન્ન થાય તો તણાવ બળ ઉત્પન્ન થાય છે. એ તણાવ બળ જ એને શું પૂરું પાડે તો કેન્દ્રગામી બળ પૂરું પાડશે અહીંયાથી આ રીતના, બરાબર. બીજો કેસ શું છે તો જો દોરી પર જો તણાવ બળ જો 200 ન્યૂટન હોય તો એ કેટલી સ્પીડથી ફરી શકે તો એ સ્પીડ આપણે શોધવાની છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે. તો પહેલા તમને આ જે વેલ્યુ આપેલી છે એના પરથી હવે મિત્રો એટલું યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ વર્તુળાકારે ગતિ કરતી હોય ત્યારે એનો વેગ જે હોય હંમેશા કોણીય વેગ હોય છે. કેમ? કારણ કે આ વર્તુળાકાર ગતિ છે તમારી તો આ રીતની ગતિ કરે છે એટલે તમને અહીંયા એંગલ મળે છે. એટલા માટે જે વેગ હોય એ કોણીય વેગ હોય છે, બરાબર. યુનિટ 4 માં તમે ડિટેલમાં શીખશું. તો આપણે અહીંયા જોઈએ તો વર્તુળાકાર ગતિ માટે કોણીય વેગ v is equal જેનું ઇક્વેશન છે r into ઓમેગા. r into ઓમેગા એટલે આપણે સ્મોલ r લખી ત્યાં સ્મોલ r લીધો છે. કોણીય વેગનું ઇક્વેશન જ છે r into ઓમેગા જે આપણે અહીંયા ડાયરેક્ટ લખશું. એમાં તમારે વેલ્યુ મૂકવાની તો r કેટલા છે 1.5, બરાબર. 1.5 into ઓમેગા છે તમારી તો આ પૂરી વેલ્યુ આપણે મૂકી દેશું આમાં તો 40 ગુણ્યા 2π/60 જેનો આન્સર જેટલો પણ આવે એ તમારે શોધવાનો રહેશે મીટર પર સેકન્ડ. આપણે કરી જોઈએ તો આ 0 0 ઉડી જાય 2 તારી 6, બરાબર. 3 5 15, બરાબર. તે રીતના તમને કેટલું મળે છે? નહીં બરાબર છે 2π. આ 2π ને એવું છે આ એંગલ છે એટલે 15 ચોક 60 4 4 કેન્સલ એટલે ખાલી તમને મળશે 2π મળશે અહીંયા. 2π મીટર પર સેકન્ડ મળશે અહીંયા, બરાબર. કેલ્ક્યુલેશનમાં તમારે કરી જોવાનું. ચલો આ કોણીય વેગ મળી ગયો છે. હવે આપણે વાત કરી તેમ આ રીતના ફરે છે, બરાબર. કોણીય વેગ આપણે લઈ લીધો છે. હવે એ જે છે ફરે છે જે દોરીમાં તણાવ બળ પણ ઉત્પન્ન કરે છે તો એ તણાવ બળ જ એને શું પૂરું પાડે તો કેન્દ્રગામી બળ, બરાબર. તો અહીં વર્તુળાકાર
ગતિ માટે તણાવ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, માટે mv²/r = શું થશે તમારું t થશે, કારણ કે બંને એકબીજાને પૂરું પાડે છે અહીંયા. તો mv²/t આપણે મૂકીએ અહીંયા તો શું થશે, ઇક્વેશન લઈ લઈએ આપણે, t = mv². ચાલો તો m કેટલા છે /r, m કેટલા છે તો 0.25 છે, 0.25 ગુણ્યા v કેટલો આવ્યો છે તો 2π આવી ગયો ને આપણો, 2π ડિવાઇડ 2π નો સ્ક્વેર છે, અહીંયા v સ્ક્વેર છે એટલે 2π નો સ્ક્વેર થશે. r કેટલા છે તો 1.5 છે, બરાબર, 1.5. હવે અહીંયા તમારો જે આન્સર આવે એ તમારે શોધીને લખવાનો, ક્લિયર? તો એ તમારો t ટેન્શન મળી ગયું છે, બરાબર. ચાલો એક ટેન્શન તો મળી ગયું છે કેન્દ્રગામી બળને લીધે, પણ પછી તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે દોરીમાં જો આટલું 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો આપણે અહીં લખીએ, જો દોરી 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો મહત્તમ ઝડપ, જો જ્યારે દોરી 200 ન્યૂટન જેટલું તણાવ બળ ખમી શકે ત્યારે મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવશે, ત્યારે પથ્થરની મહત્તમ ઝડપ કયા ઇક્વેશન પરથી લેશું, ત્યારે પણ એક જ આવવાનું છે. તો mv²/r મહત્તમ ઝડપ તમને આ ઇક્વેશન માંથી મળશે, બરાબર. મહત્તમ ઝડપ ફરે છે તો એ કેન્દ્રગામી બળના લીધે ફરે છે, બરાબર. t અહીંયા તમારું t1 રહેશે, આ તમારું t2, બરાબર. આ t1 આપણે શોધી નાખ્યું છે, t2 તમને 200 ન્યૂટનનો કેસમાં આપેલું છે તો t2, બરાબર. તો તમે v² ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે, t2 * r/m, બરાબર. t2 * r/m, તો t2 કેટલા છે તો 200 ગુણ્યા r કેટલા છે તો 1.5 છે, બરાબર, ભાગ્યા m કેટલા છે તો 0.25, બરાબર. તો અહીંયા તમારો v² જે આવે તે, એટલે v તમને જે મળે તે મીટર પર સેકન્ડ, બરાબર. તો આટલા વેગથી એને મહત્તમ ઝડપથી ઘુમાવી શકાશે પથ્થરને, બરાબર. ક્યારે તો જ્યારે 200 ન્યૂટનનું બળ ખમતી હોય ત્યારે, ક્લિયર? તો એ 3 માર્ક્સમાં આઈએમપી છે દાખલો, એ તમારે વ્યવસ્થિત કાઉન્ટ કરવો. એના પછીનો 5.22 છે તમારે હોમવર્કમાં લેવાનો છે, 5.23 પણ તમારે જાતે જ કરવાનો છે, કારણ કે આગળ આપણે જોઈ ગયા છે દાખલા વિશે. ઓકે, તો અહીંયા તમારું યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ યુનિટ તમારું 4 રહેશે, એના માટે બી પ્રિપેર, પણ આની પણ તૈયારી તમે કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.